સુરતમાં ભિક્ષાવૃત્તિ કરતા એક વૃદ્ધાને મહિલા કર્મીએ થપ્પડ મારી તેની સાથે અમાનવીય વર્તન કર્યું. આવો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને મહિલા કર્મીને સસ્પેન્ડ કરી દેવાયા. પરંતુ મહિલા કર્મીના વર્તનને જો વિડીયો વાયરલ થયો છે એ તમે જે જોયો છે વર્તન એ વિડીયોમાં જોયું છે તે વિડીયો અધૂરું સત્ય છે. ત્યારે આખી કહાની શું છે આવો જોઈએ આ રિપોર્ટમાં. સુરતના અડાજણ વિસ્તારમાં ભિક્ષુક વૃદ્ધા સાથે અમાનવીય વર્તનનો જે વિડીયો વાયરલ થયો છે, સૌથી પહેલા તો તેને જુઓ. બસ આ વિડીયો વાયરલ થયો અને જોતામાં પોલીસની કાર્યવાહી પર સવાલો ઉઠવા લાગ્યા. લોકોને પહેલા એવું લાગ્યું કે માનવતાને લજવે તેવી આ હરકત છે. કોઈ ભિક્ષાવૃત્તિ કરતા વૃદ્ધા સાથે આવું વર્તન કેવી રીતે કરી શકે? પરંતુ તમારા સવાલોનો જવાબ આ બંને તસવીરોમાં છે. જેમાં જે મહિલા વૃદ્ધા સાથે અમાનવીય વર્તન કરતી હતી તેના જ માથા પર વૃદ્ધા હાથ ફેરવતી જોવા મળી. તેની સાથે સારી રીતે વાતો કરતી જોવા મળી. બહાર રસ્તાના વચ્ચોવચ બેસ્યા હતા. ગાડીથી કોઈ ઘટના નહીં બની જાય એના માટે લાવતા હતા. અમે 10-15 મિનિટ એમના સાથે વાત કરી, પણ આવતા નહીં હતા. એમને અમને ટકોર કરવી પડી અને એ મારા માન સમાન છે. ભૂલ થઈ છે મારાથી, પણ એમના માટે સારું છે. આ સંસ્થામાં ઘણી સારી સુવિધાઓ એમને મળી રહે એના માટે અમે અમારો પ્રયાસ કર્યો છે. વાત એમ છે કે ભિક્ષુક મુક્ત અભિયાન અંતર્ગત ભિક્ષુક ગૃહ પોલીસ સાથે મળીને ભિક્ષાવૃત્તિ કરતા લોકોને પકડી તેમને ભિક્ષુક ગૃહમાં લાવે છે, જેથી તેમની સંભાળ રાખી શકાય, તેમને ભિક્ષાવૃત્તિથી દૂર કરી શકાય. આ જ હેતુથી દિવ્યા સોનવણે આવું કર્યું હતું. ભિક્ષુક સ્વીકાર કેન્દ્રમાં પહોંચતા અમને એ પણ જાણવા મળ્યું કે અહીં લાવવામાં આવતા ભિક્ષુકોને રહેવા ખાવા પીવાની સુવિધા તો અપાય જ છે, સાથે સાથે થોડા સમય માટે જાતે કોઈ કામ કરી ભિક્ષા ન માંગે તે માટેના પ્રયાસો પણ કરાય છે. કેટલાક લોકો અહીં કામ કરતા અને તેમાંથી પૈસા કમાઈ જીવન ગુજારતા પણ જોવા મળ્યા. અને બીજું કે કદાચ એમનો ઇન્ટેન્સ ખરાબ ન પણ હોઈ શકે, પરંતુ જે એમની રીત હતી એ યોગ્ય જે માનવતાને સાજે એવી ન હતી. કદાચ એ આ જે માજીને અમે અગાઉ 4-5 વાર ઠપકા આપ્યા હતા કે તમારે અહીં ભીખ નથી માંગવાની, તેમ છતાં પણ આ માજી ત્યાં એક જગ્યાએ જ બેઠા રહ્યા હતા. એના કારણે કદાચ આવું બની શકે. ભિક્ષુક સ્વીકાર કેન્દ્રમાં સારું કામ થાય છે, ભિક્ષુકોનું જીવન બદલવા પ્રયાસ થાય છે અને કાયમી જેને અહીં જ રહીને કામ કરવું હોય તેમને આશરો પણ મળે છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.